સમગ્ર માટે કાળો દિવસ હતો. 12 બાળકોને 2 શિક્ષકે આ ગોઝારી દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. હું તો એને એકચ્યુઅલી દુર્ઘટના જ નથી કહેતી. મેં કલ્પેબલ હોમિસાઇડની ડિમાન્ડ કરી છે, કારણ કે આ ડેલિબરેટ નેગ્લિજન્સ હતી ને ક્રિમિનલ નેગ્લિજન્સ હતી. બાળકોની કેપેસિટીથી વધારે બેસાડવા, લાઈફ જેકેટ નહીં, અને આ તમામ વસ્તુ મોનિટરિંગ કરનાર કોર્પોરેશનના અધિકારીઓ અને સાથે ઇજારદાર, અને જેના દબાણ હેઠળ કોર્પોરેશનને ઇજારદારો પર એક્શન નહોતા લેતા એવા રાજકીય નેતાઓ બી જે તમે જોશો તમામ જવાબદાર છે ને એ લોકોએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજકીય પક્ષ શાસક પક્ષના નેતાઓ હોય તો રાજીનામા આપી દેવા જોઈએ. અને જે અધિકારીઓ છે તેના પર અને ઇજારદારો પર અત્યારે તટસ્થ તપાસ થાય, સિટિંગ જજ દ્વારા થાય, કારણ કે જે રીતની તપાસ અત્યારે આદરવામાં આવી છે, મેજિસ્ટ્રેટ લેવલે જે તપાસ સોંપવામાં આવી છે, આઈ ડોન્ટ થિંક આમાં તટસ્થ તપાસ થશે, કારણ કે ખૂબ રાજકીય વગ ધરાવતા ઇજારદારો છે અને અનેક વખત આંદોલનો થયા છે, રજૂઆતો થઈ છે, તેમ છતાં આજ દિવસ સુધી એના પર એક્શન નથી લેવાતા. એક્શન લેવાય તો નથી તો ઠીક છે, પણ ખુલ્લેઆમ તમામ શરતોનો ભંગ થયો છે, મોનિટરિંગ નથી થયું, જે સેફ્ટીના ગાઈડલાઇન્સ છે એના બી ફોલો નહોતા થતા, તેમ છતાં એક્શન નથી લેવાયા અને આગળ દુર્ઘટના થઈ છે. તો આના માટે જવાબદાર તમામ લોકો પર અત્યારે કલ્પેબલ હોમિસાઇડનો ગુનો દાખલ થાય એવી અમારી માંગણી છે અને તટસ્થ સિટિંગ જજ દ્વારા તપાસ થાય એવી માંગ છે.